કહેવાય છે કે રાજકોટની ઉપર રાણીમાં રૂડીમાના ઠાકરના આશીર્વાદ છે. રાણીમાં રૂડીમાએ ખમકારા કરીને કીધેલું કે રાજકોટમાં કોઈ હુંડલો લઈને આવશે ને તો એનું અભરે ભરાશે. રાણીમાં રૂડીમાની જે ભક્તિ હતી ઠાકર પ્રત્યે એ કેવી હતી એની થોડી વાત. અનહદ જે નાનપણથી જ માએ હનુમાનજી મહારાજ આજની તારીખે લુણસરિયાના ભાદરમાં બિરાજમાન છે. નાનપણથી જે પથ્થરની હાકર બનાવીને માએ વિતરણ કરી હતી એવો ઇતિહાસ માનો છે. રાણીમાં જયારે રાજકોટ હોઈશું ત્યારનો અહીંયા ઇતિહાસ છે જ. આશરે 300 વર્ષની આસપાસ. અને રાણીમાના ઠાકરના રાણીમાના કહેવાથી આખું રાજકોટની સ્ટેટને જે તે ટાઈમે આશીર્વાદ આપેલા કે તમારું રાજકોટ દિવસે નહીં વધે એટલું રાતે વધશે. આ ઉપરાંત રાજકોટમાં રાણીમાના ઠાકર આવેલા રાણીમાના સપને અને રાણીમાં ત્યાંથી લેવા ગયા માળિયા મોરબીની ઉપર માળિયા ગામ છે અને વેલડું આજે પણ બિરાજમાન છે. રાજકોટ વાળાએ જે હજી દર્શન નથી કર્યા મંદિરના એમને શું કહેશો? માનો બોલ છે. રાજકોટમાં કોઈ બી આવે તું આવે અહીંયા આવે એના અનુભવે છે. રાજકોટમાં બીજ પૂનમે મેળા જેટલું માણા અહીંયા આવે જ છે. એટલે દરેક લોકો માના આશીર્વાદ લઈને પોતાનો નવો પ્રોજેક્ટ કે નવું કામ કે નવું રેસિડેન્ટ વસાવે તો માં એના આશીર્વાદ પૂરતા માથે છે. આ રાણીમાનું નકલંગ મંદિર બેડી નાકા ટાવરની અંદર જૂનું રાજકોટ. આજે પણ અહીં આવનારા દરેક શ્રદ્ધાળુ કહે છે કે રાણી અને રૂડી બે બેનડી અને એના પરચા અપરંપાર.